गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું, જે આપણને અહીંયા એક પ્રયોગ દ્વારા સમજૂતી મેળવવાની છે। તો અહીંયા આગળ પ્રયોગમાં એટલે કે પ્રવૃત્તિમાં કોપરનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતરણ છે અને એ કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। તો એના માટે શું કરવામાં આવે છે એ જોઈએ। તો સૌપ્રથમ એની પદ્ધતિ તો શું કરીશું કે સૌપ્રથમ એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લેવામાં આવે છે, બરાબર, અને એને આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના સેટઅપમાં સેટ કરવામાં આવે છે, બરાબર। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક ત્રિપાઈ સ્ટેન્ડ લેવામાં આવે છે, એના પર તારની જાળી મૂકેલી છે, ઓકે, અને એના ઉપર ચાઇના ડીશ રાખીને એમાં કોપરનો ભૂકો મૂકેલો છે, બરાબર, અને એને શું કરવામાં આવશે, બર્નર વડે ગરમ કરવામાં આવશે। તો જ્યારે બર્નર વડે ગરમ કર્યા બાદ તો ગરમ થાય એટલે થોડા સમય બાદ શું જોવા મળશે કે જે કોપરનો રંગ હોય છે એ બદલાતો જોવા મળે છે, એટલે કે બદલાઈ જાય છે, અને એ કોપરનો રંગ કેવા રંગમાં પરિવર્તન પામે છે, તો કાળા રંગમાં। કેવા રંગમાં? કાળા રંગમાં એ પરિવર્તન પામે છે। અને આ જે કાળો રંગ ત્યાં આગળ કોપરમાં બદલાયેલો જોવા મળ્યો, તો એ શું કહેવા માગે કે કંઈક હવે નવો પદાર્થ ત્યાં બની રહ્યો છે અથવા તો બન્યો છે। અને એ જે કાળો રંગ થયો એ કોના કારણે? તો ત્યાં આગળ જે કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે। જે કોપરનો ભૂકો હતો એના પર શું જામી જાય છે? કોપર 2 ઓક્સાઇડ। હવે અહીંયા આગળ જે 2 કરીને તમને રોમનમાં બતાવેલા છે, તો એનો મતલબ શું થાય કે જે કોપરની સંયોજકતા છે એ અહીંયા આગળ કેટલી લેવામાં આવે છે? 2+ લેવામાં આવે છે, કારણ કે કોપરની અલગ અલગ સંયોજકતા હોવાના કારણે એમને આ રીતના રોમનમાં પણ બતાવવામાં આવે છે। એ રીતના એફીમાં પણ છે, Fe2+, Fe3+, તો એમને પછી એ રીતના રોમનના અંકમાં બતાવવામાં આવશે, જે તમે 9માં પણ ભણી ચૂક્યા છો, ઓકે। તો અહીંયા આગળ કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જવાના કારણે હવે આવું કેમ થયું? કારણ કે જ્યારે આ કોપરને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાં ઓક્સિજન એની સાથે શું થાય છે? સંયોજાય છે, અથવા તો ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરે છે, હવામાં રહેલા ઓક્સિજન સાથે, જેના કારણે એના ઉપર શાનું પડ જામી જાય છે? કાળા રંગનું કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે, બરાબર। તો તમે અહીંયા આગળ જોઈ શકો કે પરિણામે પ્રશ્ન એ થાય કે કાળો પદાર્થ સાથે ઉદ્ભવ્યો। તો અહીંયા આગળ શું થશે કે તાંબામાં ઓક્સિજન ઉમેરાવાથી કોપર ઓક્સાઇડ એટલે કે CuO, જેનું કોપર ઓક્સાઇડનું સૂત્ર શું થઈ જશે? CuO। કેમ CuO? તો આપણે રાસાયણિક સૂત્રો જોયા હતા, કોપરનું Cu2+, ઓક્સિજનનું 2-, બંને વચ્ચે સંયોજકતા ક્રોસ કરવામાં આવશે તો બંને સમાન છે, માટે શું થઈ જશે? CuO બની જશે, ઓકે। અને પરિણામે તાંબામાં ઓક્સિજન ઉમેરાવાથી કેવો રંગ જોવા મળે છે? કાળા રંગમાં એ કોપર ફેરવાઈ જાય છે। તો આવી જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે? ઓક્સિડેશન પ્રક્રિયા। ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ટૂંકમાં જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, જે તે પદાર્થમાં શું થતું હોય? ઓક્સિજન ઉમેરાતું હોય, તો એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન, બરાબર। તો પહેલું જોઈ ગયા આપણે ઓક્સિડેશન કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન। જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો કે ભાઈ કોપરને જ્યારે ગરમ કરવામાં આવે તો કોપરના સાથે ઓક્સિજને રાસાયણિક પ્રક્રિયા કરીને કોપર 2 ઓક્સાઇડ બનાવ્યો, અને જેના કારણે આપણને એ પદાર્થનો રંગ કેવો જોવા મળ્યો? કાળો રંગ। જે પ્રક્રિયા શું કહેવા માગે છે કે આ કઈ પ્રક્રિયા થઈ રહી છે? તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ રહી છે। હવે આનું સમીકરણ બનાવવું હોય તો શું બની જાય? તો કોપર, જેની સંજ્ઞા Cu થશે, એના સાથે ઓક્સિજન ઉમેરાય અથવા તો ઓક્સિજન પ્રક્રિયા કરે છે, અને એ પણ કોની હાજરીમાં? ઉષ્માની હાજરીમાં, બરાબર, ગરમ કરવામાં આવે છે, માટે શું બને છે? કોપર 2 ઓક્સાઇડ। હવે આને બેલેન્સ સંતુલિત કરવા માટે કોપર આગળ 2 રાખવામાં આવશે સંયોજકતા સહસંયોજક તરીકે, અને બીજું કોપર ઓક્સાઇડ સાથે પણ 2 મૂકવામાં આવશે, જેના કારણે આ સમીકરણ સમતુલાય છે, ઓકે। તો ટૂંકમાં અહીંયા સૌપ્રથમ ઓક્સિજન જે તે પ્રક્રિયામાં પદાર્થમાં ઉમેરાતો હોય અથવા તો રાસાયણિક પદાર્થમાં ઉમેરાતો હોય, સંયોજનમાં ઉમેરાતો હોય, તો એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન, બરાબર।
અને હવે જો ગરમ કરેલા, હવે શું કરવામાં આવે છે કે પાછું મારે તાંબુ મેળવવું હોય તો હું શું કરી શકું? તો હવે જે ગરમ કરેલો પદાર્થ એટલે કે કોપર ઓક્સાઇડ જે છે એના પરથી શું કરવામાં આવે છે? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. એટલે કે જે આ કોપર ઓક્સાઇડ જે હતું એના ઉપરથી હવે શું પસાર કરવામાં આવશે? હાઇડ્રોજન વાયુ, બરાબર, H2. તો હવે રાસાયણિક પ્રક્રિયા શું જોવા મળશે? તો પ્રતિગામી, તો જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે, એટલે કે હવે ઉલટી પ્રક્રિયા થશે. એનો મતલબ શું થયો કે હવે આપણને કોપર ઓક્સાઇડમાંથી કોપર માં ફેરવાતું જોવા મળશે. પ્રક્રિયામાં શું થશે? કોપર ઓક્સાઇડ કોપરમાં ફેરવાતું જોવા મળશે. એનો મતલબ કોપર ઓક્સાઇડનો કાળો રંગ હવે ધીમે ધીમે દૂર થતો જશે. કારણ કે સપાટી પરનું કાળા રંગનું આવરણ હવે શામાં ફેરવાઈ જાય છે? કથ્થાઈ રંગનું. કેમ? કારણ કે કોપરનો રંગ કથ્થાઈ પ્રકારનો છે અને કોપર ઉદ્ભવે છે એટલે ત્યાં આગળ કોપર આપણને જોવા મળશે. તો કારણ કે હવે થશે શું આમાં કે જે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થવાથી તેમાંથી શું થઈ જાય છે? ઓક્સિજન દૂર થઈ જાય છે અને ત્યાં આગળ શું બની જાય છે? પાણીનો અણુ બની જાય છે, બરાબર. જેમ કે તમે અહીંયા આગળ જોઈ શકો છો સમીકરણમાં કે ભાઈ આપણે શું કર્યું? હવે પ્રતિગામી પ્રક્રિયા એટલે કે ઊંધી પ્રક્રિયા, બરાબર. તો CuO સાથે આપણે હાઇડ્રોજન, એના ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો એટલે હાઇડ્રોજન સાથે એની પ્રક્રિયા કરી. તો આ હાઇડ્રોજન સાથે શું થઈ જાય છે? જે કોપર જોડે ઓક્સિજનનો અણુ હતો, ઓક્સિજનનો પરમાણુ હતો, એ H2 જોડે જોડાઈ જાય છે, બરાબર. અને જેના કારણે એમાં શું બની જાય છે? પાણીનો અણુ. અને બીજું શું મુક્ત થાય છે? કોપર આપણને પાછું મુક્ત થતું જોવા મળે છે. અને એની સાથે સાથે આ મુક્ત થશે ત્યારે શું થશે? જે કાળો રંગ હતો કોપર ઓક્સાઇડનો એ દૂર થઈ જશે અને કથ્થઈ રંગમાં એ પરિવર્તન પામે છે. ઓકે, તો અહીં CuCl નહીં પરંતુ શું આવશે? CuO. શું આવશે? CuO. કારણ કે કોપર ઓક્સાઇડનો કાળો રંગ, CuCl તો અહીંયા આગળ કંઈ છે જ નહીં. તો CuOનો કાળો રંગ દૂર થઈ એ શામાં ફેરવાય છે? કોપર એટલે તાંબામાં ફેરવાય છે. તો અહીંયા આગળ CuOમાંથી ઓક્સિજન શું થયો? દૂર થયો. માટે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિજન દૂર થતો હોય તેને શું કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઓક્સિજનના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિડેશન કહેવાશે અને ઓક્સિજનનું દૂર થતો હોય તો એને શું કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવશે. તો અહીંયા આગળ આ સમીકરણમાં તમે જોઈ શકો કે ભાઈ ઓક્સિજન શું થઈ રહ્યો છે? દૂર થઈ રહ્યો છે, બરાબર. ક્યાંથી દૂર થઈ રહ્યો છે? તો પહેલાં CuOમાં ઓક્સિજન હતો અને એ પછી તમે પ્રક્રિયકમાં જોઈ શકો કે એ Cu બની ગયો. એનો મતલબ Cu પાસેથી ઓક્સિજન દૂર થઈ ગયો અને કોના જોડે જાય છે? તો H2 જોડે. H2 જોડે જઈને શું બનાવી દે છે? પાણીનો અણુ બનાવી દે છે, બરાબર. તો આ CuO એટલે કે આ પ્રક્રિયા શું થઈ? એક રિડક્શન પ્રક્રિયા થઈ, બરાબર. તો તમે જોઈ શકો છો કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો એને શું કહીશું? ઓક્સિડેશન. અને જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે તો તેને શું કહેવામાં આવશે? રિડક્શન થયું તેમ કહેવાય. તો તમે સમીકરણ જોઈ શકો છો કે ભાઈ CuO એમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને શું જોવા મળે છે? કોપર અને પાણી નિપજ સ્વરૂપે જોવા મળશે. તો જે આપણને ઉપરની જે પ્રક્રિયા આપી છે એમાં કોપર ઓક્સાઇડ એ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. માટે તેનું શું થયું કહેવાય? રિડક્શન થયું તેમ કહેવાય. એટલે કે જે આ કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે. આપણે અહીંયા આગળ એનું વ્યાખ્યા જોઈ કે ભાઈ ઓક્સિજન જે ગુમાવતું હોય જે પદાર્થ, જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો આ પ્રક્રિયા થઈ રહી છે CuO અને H2 સાથે. એમાંથી ઓક્સિજન કોણ ગુમાવે છે? તો આ જે CuO છે એમાંથી ઓક્સિજન દૂર થયો માટે CuO એ શું કહેવામાં આવશે? રિડક્શન થયું, એનું રિડક્શન થયું તેમ કહેવાય. અને બીજું જે હાઇડ્રોજન વાયુ છે એટલે કે H2 જોડે ઓક્સિજન ઉમેરાય છે. H2 જોડે શું થયું? ઓક્સિજન ઉમેરાયો. માટે એને શું કહેવામાં આવશે? H2નું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. તો ટૂંકમાં
જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય એનું ઓક્સિડેશન કહેવાશે પ્રક્રિયામાં પદાર્થનું, અને જે પ્રક્રિયામાં પદાર્થ સાથે ઓક્સિજન ગુમાવતો હોય એનું શું કહેવામાં આવશે? રિડક્શન. હવે આ બંને પ્રક્રિયાને ભેગી એટલે કે કોઈ એક જ પ્રક્રિયામાં જો કોઈ પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો પછી એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, અથવા તો એને ટૂંકમાં કહેવું હોય તો રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય છે. એટલે જો કોઈ એક પ્રક્રિયા દરમિયાન, જેમ કે અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપ્યું છે અત્યારે જે આપણે જોયું એ જ, કે ભાઈ સીયુઓનું H2 સાથે પ્રક્રિયા થઈને શું બન્યું? Cu અને H2O. તો હવે આ પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે, જ્યારે બીજા પ્રક્રિયકનું શું થાય છે? રિડક્શન. તમે જોઈ શકો કે ભાઈ CuOમાંથી O છૂટો પડ્યો અને શામાં ફેરવાઈ ગયું? Cuમાં, બરાબર, કારણ કે ઓક્સિજન દૂર થયો માટે જ એને શું કહેવામાં આવશે? રિડક્શન. અને H2 સાથે એ છૂટો પડેલો ઓક્સિજન જોડાઈ જાય છે માટે એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન. તો આ બંને પ્રક્રિયકોમાં શું થાય છે? એક પ્રક્રિયકમાં ઓક્સિડેશન થયું, બીજા પ્રક્રિયકમાં રિડક્શન થયું, માટે આવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ થઈ જશે રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા અને એનું ઉદાહરણ. તો કોઈ એક જ પ્રક્રિયામાં બંને પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશનની અને રિડક્શનની, ઓકે, તો એને શું કહીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા. હવે એ જ રીતના કેટલીક બીજી બે રેડોક્સ પ્રક્રિયાઓ આપણને આપી છે. હવે એની સાથે સાથે અહીંયા આગળ આપણે જે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરી તો એમાં વ્યાખ્યા શું હતી? કે ભાઈ ઓક્સિજનનું ઉમેરાવું અને ઓક્સિજનનું દૂર થવું. તો ઉમેરાતો હોય તો ઓક્સિડેશન અને દૂર થતો હોય તો રિડક્શન, બરાબર. તો હવે એ જ રીતના આ વ્યાખ્યા હાઇડ્રોજનના સાપેક્ષે પણ બનતી હોય છે, એટલે એ પણ અહીંયા આગળ તમારે આવશે. તો હાઇડ્રોજનની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો શું થઈ જશે? કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન જો ગુમાવતો હોય, જે તે પદાર્થ દ્વારા હાઇડ્રોજન ગુમાવવામાં આવતો હોય તો એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન. અને જો હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા તો એ પદાર્થને હાઇડ્રોજન મળતો હોય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? રિડક્શન, બરાબર. તો હાઇડ્રોજનની દ્રષ્ટિએ શું થશે? હાઇડ્રોજન ગુમાતો હોય તો એને કહેવામાં આવશે ઓક્સિડેશન, અને હાઇડ્રોજન મેળવાતો હોય તો એને શું કહેવામાં આવશે? રિડક્શન. માન લો કે કોઈ એ પદાર્થ છે, બરાબર. હવે એ પદાર્થ માન લો કે ઓક્સિજન મેળવી રહ્યો છે. શું? ઓક્સિજન મેળવી રહ્યો છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાશે? ઓક્સિડેશન. ઓકે, હવે કોઈ બીજો જ પદાર્થ માન લો કે હવે એ જ પદાર્થ ઓક્સિજન દૂર કરી રહ્યો હોય તો એને શું કહેવામાં આવશે? ઓક્સિજન દૂર કરી રહ્યો તો એને શું કહેવામાં આવશે? એ પદાર્થ દ્વારા રિડક્શન થઈ રહ્યું છે. હવે એ સાપેક્ષે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો માન લો કે કોઈ એક રાસાયણિક પદાર્થ હવે હાઇડ્રોજન ગુમાવી રહ્યો છે. શું કરી રહ્યો છે? હાઇડ્રોજન એમાં હતો એ દૂર થઈ રહ્યો છે. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન. કારણ કે અહીંયા આગળ જોઈએ આપણે હાઇડ્રોજન જે ગુમાવતો હોય એને શું કહેવાય? ઓક્સિડેશન. અને જે રાસાયણિક પદાર્થ હાઇડ્રોજન મેળવતો હોય તો બરાબર, એટલે એના સાથે હાઇડ્રોજન જોડાય, ઓકે, તો એને શું કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા, બરાબર. તો આ હતી ઓક્સિજનના સાપેક્ષે ઓક્સિડેશન રિડક્શન કોને કહેવાય, અને હાઇડ્રોજનના સાપેક્ષે ઓક્સિડેશન રિડક્શન કોને કહેવામાં આવશે, બરાબર. હવે જો એ જ પ્રમાણે આપણે અહીંયા આગળ આ રેડોક્સ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ એ બતાવવાનું કે ભાઈ કોનું રિડક્શન થયું છે અને કોનું ઓક્સિડેશન થયું છે. ઓકે, કારણ કે આ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. તો તમે જોઈ શકો કે પ્રક્રિયકમાં આપણે નજર કરીએ તો ZnOનું શામાં રૂપાંતરણ, એટલે કે ZnO સાથે અહીંયા ઓક્સિજન હતો, જ્યારે નિપજમાં Znમાં ઓક્સિજન દૂર થઈ જાય છે. તો આ ZnOનું શું થયું કહેવાય? ZnOનું રિડક્શન થયું કહેવાય. કેમ? કારણ કે એમાં ઓક્સિજન શું થઈ ગયું? દૂર થઈ ગયું. ઓક્સિજન શું થઈ ગયો? દૂર થઈ ગયો, બરાબર. અને એ દૂર થયેલો ઓક્સિજન એ કોના સાથે જોડાઈ જાય છે? કાર્બન સાથે. તો આ કાર્બનનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને એ શામાં ઓક્સિડેશન થાય? કાર્બન મોનોક્સાઇડમાં, બરાબર. તમે જોઈ શકો ZnO ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે માટે એને કહેવામાં આવશે રિડક્શન. અને કાર્બન સાથે ઓક્સિજન જોડાય છે, કાર્બન પાસે પહેલાં ઓક્સિજન ન હતો અને નિપજમાં જોયું તો કાર્બન મોનોક્સાઇડ બની ગયો, તો એનો મતલબ શું થયો? ઓક્સિજન જોડાયો, તો એ શું કહેવામાં આવશે?
ઓક્સિડેશન થયું, કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. જ્યારે ઝિંક ઓક્સાઇડનું શું થયું? રિડક્શન થયું. ઓકે, તો કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે. કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયા એમાં. ઓકે, હવે એ જ રીતના પ્રક્રિયા બીને હાઇડ્રોજનની સાપેક્ષે વાત કરી છે. તો ધ્યાનથી સાંભળજો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે MnO2 અને એ MnO2માંથી તમે જોઈ શકો કે ઓક્સિજન દૂર થઈને શું બને છે? MnCl2. શું બન્યું છે ત્યાં આગળ? MnCl2. એનો મતલબ અહીંયા આગળ શું થાય છે? ઓક્સિજન દૂર થયો. શું થયું અહીંયા આગળ? ઓક્સિજન દૂર થયું. જે MnO2માંથી જે MnCl2 બન્યું તો એમાંથી ઓક્સિજન શું થયો? મેંગેનીઝ ઓક્સાઇડ, એમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ બની ગયું. તો એનો મતલબ ત્યાં આગળ ઓક્સિજન દૂર થઈ ગયું. બરાબર, તો એને શું કહેવામાં આવશે? રિડક્શન થયું એમ કહેવાય. પરંતુ જ્યારે અહીંયા HClમાં જુઓ તો HClમાં હાઇડ્રોજન છે અને ક્લોરિન છે. બરાબર, તો હવે હાઇડ્રોજન આમાં જોડાયેલો છે. કોની સાથે? ક્લોરિન સાથે. અને નિપજમાં તમે જોશો તો એમાં શું થઈ રહ્યું છે? ક્લોરિન પાસેથી હાઇડ્રોજન દૂર થઈ રહ્યો છે. બરાબર, શું થઈ રહ્યું છે? HCl પાસેથી હાઇડ્રોજન, એટલે ક્લોરિન જોડે હાઇડ્રોજન હતો તો ક્લોરિનમાંથી હાઇડ્રોજન દૂર થઈને શું બને છે? Cl2. તો આપણને ખબર છે કે જે હાઇડ્રોજન ગુમાવતું હોય જે પદાર્થ, એ પદાર્થનું શું થશે? ઓક્સિડેશન. શું થશે એનું? ઓક્સિડેશન. બરાબર, તો અહીંયા આગળ MnO2નું શું થયું? રિડક્શન થયું, કારણ કે એમાં ઓક્સિજન દૂર થઈ રહ્યો છે. અને HClમાં જે Clનું શું થયું? હાઇડ્રોજન દૂર થઈ ગયો. બરાબર, અને એના કારણે શું કહેવામાં આવશે? હાઇડ્રોજન જે ગુમાવે એ પદાર્થને કહેવાય એ પદાર્થ ઓક્સિડેશન કરી રહ્યો છે. બરાબર, અથવા તો એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. ઓકે, તો આ બીજા બે ઉદાહરણ હતા રેડોક્સ પ્રક્રિયાના. ઠીક છે, તો તમે એના વાક્યો પણ અહીંયા આગળ જોઈ શકો છો. તો ટૂંકમાં બંને અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા હવે શું બનશે? તો જો કોઈ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિડેશન બટ ઓક્સિજન આવશે. અહીંયા આગળ શું આવશે? ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો તેને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પામે છે અને તેને ઓક્સિડેશન કહેવામાં આવશે. બરાબર, અને જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એને શું કહેવામાં આવશે? પદાર્થ, એટલે કે જે પ્રક્રિયામાં રિડક્શન થયું છે એમ કહેવાય. ઓકે, તો આ માહિતીથી અહીંયા આગળ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જો બંને થતી હોય તો એને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા. બરાબર, અને આમાં એક ટૂંકા પ્રશ્ન તરીકે તમારે આ યાદ રાખવાનું કે જે ભાઈ કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને કોપર ઓક્સાઇડ બને છે તો એનું કેવા રંગનું પડ જામી જાય છે? તો કાળા રંગનું. બરાબર, તો આ ટૂંકમાં આવી શકે છે, તો યાદ રાખવું. અને કાળો રંગ કોના કારણે ઉદ્ભવે છે? તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ જેના કારણે કયો પદાર્થ નવો બન્યો? copper-2 ઓક્સાઇડ. એના કારણે ત્યાં આગળ કોપરના ભૂકા પર કાળો રંગ આપણને જોવા મળશે. બરાબર, ઠીક છે, થેન્ક યુ.